તો કેમ છો મિત્રો, મજામાં? જો આપણે આવી ગયા હતા આપણી ફાઇનલ આપણી જગ્યાએ ગાડી ખાલી કરીને રાહુપાલમમાં, કે જે આપણે દર ફેલે જે પંપે રોકાય એ પંપ ઉપર. ને એમાં આપણા ભાઈબંધની ગાડી પડી, અહીંયા આપણી પડી, અહીંયા બીજી પડી, સેમ ટુ સેમ કલરની 5 ગાડી પડી ભાઈ. ને જો આ પંપ છે ને અમારે બનાવવાનું છે ફાઇનલ રસોઈ. તો જો આપણે બધું ધોઈ ધપોઈને અહીં રાખી દીધું ને અહીંયા અમારે રસોઈની તૈયારી થાય બધી. જો એક બાજુ લોટ બંધાય, એક બાજુ ખીચડી છે ને આજ અમારે શાક બનાવવાનું હોય, સેવ ને તુરિયાનું. એ બધું સામાન આવે રામભાઈ લઈને. અહીંયા ફાલકોલ ખાલી કરી એટલે ત્યાંથી આવે ને અમે ખોલી નાખ્યું લહણ ને આવી રીતે ગિરીશ બનાવે ખીચડી. ભાઈ ગિરીશે રસોઈ બનાવવાનું શીખી ગયો રાજમુંદ્રી પાટે. હે ગિરીશ, તને આવડી ગયું એલા અંદર સમસો બમસો માર કે? ને ભાઈ લોટ કાઢી નાખ્યો હોય હામટો, તો આ લોટ બાંધવાનો હવે. કાચરોટ છે નાની એવી, સબલું એક લઈ લેવાની જરૂર છે નહીં? રસનું ઓલું સબલું નથી આવતું નાનું, એ એક લઈ લીધું હોય ને. કાચરોટ નહીં, રસનું સબલું આવે, ખબર હે? ઓલા ખબર હે લાલ કલરના ને કેસરી કલરના, એ એક લઈ લીધું હોય ને. આજકાલ આપણે ગોતવું ક્યાંક મળી જાય ને તો. ને ભાઈ હાલો, તમારે જમવું હોય તો આવી જાઓ રાજમુંદ્રીમાં. તો અમે જમી લઈએ ને તમે જમીને સૂઈ જાઓ હવે, ને અમે સૂઈ જઈએ ખાઈને. થાય કે અમે હવે તો ગાડા હાકીને. ચાલો લાઈક અને ફોલો કરી દેજો, મળીએ એક નવા વિડીયોમાં. ને ભાઈ આપણે આજ નાહી લીધું, કેટલા દીએ નાહ્યા પછી અમે જો આજ. ને અમારી પાછળ છે ગાર્ડન, ને આપણે ગાર્ડન પાસે જમવાનું બનાવવાનું દર પહેલાં. અહીં કીડીયું હતી તો કીડીને નાખી દીધી અમે સેવ. જો એટલે આ બાજુ નીચે ન આવે ને આપણે પ્રોબ્લેમ ન કરે, એ અહીં ખાધે રાખે. જો એ કીડીયું સેવ ખાય અહીંયા. ને અહીંયા અમારે ગાર્ડન છે બેહવાનું, તો ખાઈ પીને પછી અહીંયા અમારે એન્જોય કરવાનો ગાર્ડનમાં. ને કેવો લાગ્યો પંપ કોમેન્ટમાં કહેજો તમે.